તો હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું એક નવા બ્લોગ્સમાં। તો મિત્રો, અત્યારે તો હું ઘરે અને કમ્પ્લીટ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું। બ્લોગ્સ ચાલુ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો। હવે ટૂંક જ સમયની અંદર આપણી ચેનલની અંદર બહુ બધા આવા સબસ્ક્રાઈબ થવા માટે આવ્યા છે અને થઈ જવાના છે, પણ 3000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના છે આપણે। તો અને હવે તો જવાને માથાની અંદર પૂરા થઈ ગયા, એટલે હવે બ્લેક કલર નામ છે તો જલ્દીથી નાખીશું। તો જસ્ટ થોડું ઘરે તમે જોઈ શકો છો। તો ચલો થોડી વાર રહીને આપણે બ્લેક કલર માથાની અંદર નાખીએ। કયો નાખીએ છીએ, શું નાખીએ છે બતાવીશ તમને। તો ચલો। તો મિત્રો, એ પહેલાં મેં ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામની લિંક આપી છે, તો ત્યાંથી તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર પણ ફોલો કરી દેજો। ફોલો ના કરી હોય તો મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી દેજો। ફાઇનલી હું ઘરમાં જઈ અને પેકેજ લઈને આવી ગયો છું। આ છે પેકેજ। તો આ તમે નામ જોઈ શકો છો, કોલોરીના। અને આની અંદર આપણે વગાડીશું। ચલો જલ્દી આને થોડુંક સાફ કરી નાખો અને વગાડી। 40ની અંદર 2 પેકેજ આવે છે, તો એક પેકેજ તો ઘરમાં જ મૂકીને આવ્યો અને બીજું પેકેજ લઈને આવી છું। 40 રૂપિયાની અંદર 2 પેકેજ આવે છે, બહુ મસ્ત આવે છે આ। હું આ જ યુઝ કરું છું બહુ ટાઈમથી। બહુ સારું બ્રાન્ડ આવે છે। બહુ કલર નાખ્યા પછી લગભગ 3 મહિના સુધી કલર બીજો નહીં નાખવો પડતો। બહુ સારું પેકેજ છે। ફાઇનલી મેં આ ડબ્બાની અંદર થોડુંક કાઢી લીધું છે અને હવે એની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું। એને બરાબર મિશ્રણ કરીશું। તો ફાઇનલી હું હવે આ કલર છે માથાની અંદર નાખીશ અને ઘરમાં જઈ અને શર્ટ પણ મેં કાઢી નાખ્યું છે, કારણ કે શર્ટ બગડી ના જાય એટલા માટે। અહીંયા કલર પણ તૈયાર થઈ ગયો છે મસ્ત। તો ચલો જલ્દી નાખી દઈએ। એટલા માટે હું જબલું પણ લાવ્યો છું આ બ્લેક। તો આનાથી નાખતો આપણે, કારણ કે હાથ બગડી જાય ને એટલા માટે। ફાઇનલી માથા અંદર મસ્ત કલર કરી દીધો છે અને અહીંયા બહાર અત્યારે તાપમાં ઊભો છું, કારણ કે કલર જલ્દીથી સુકાઈ જાય એટલા માટે। તો ચલો અહીંયા થોડી વાર બહાર તાપમાં થોડી વાર ઊભો રહું અને પછી આપણે કલરને ધોઈ નાખશું। નાહવા જઈએ મારે ટાઈમ। ચલો થોડી વાર 1-2 કલાક વેટ કરીએ, પછી ધોઈ નાખશું આને કલરને। તો ફાઇનલી હજુ નાહવાની બહાર છે થોડી વાર, એટલા માટે હું અહીંયા ખુલ્લામાં ફરવા માટે આવ્યો છું। અહીંયા બહાર ઘરની બહાર અહીંયા તમે વ્યૂ જોઈ શકો છો, કેટલો મસ્ત વ્યૂ છે ને। આજે પવન પણ મસ્ત ઠંડો પવન આવે છે। બહુ મસ્ત પવન આવે, ઠંડો એકદમ। તો અહીંયા ફરવા માટે આવ્યો છું થોડી વાર માટે। તો જોવાય બહારથી અહીંયા કેટલો મસ્ત વ્યૂ છે, આજુબાજુ ઘરોનો પવન બી મસ્ત ઠંડો આવે છે અને ચારે બાજુ મસ્ત મજા આવે છે। અહીંયા ફિલિંગ મસ્ત આવે છે। અહીંયા થોડી વાર ઊભો છું, થોડી વાર આપણે ગરમ પાણી મૂકીશું ને પછી નાહવા જઈશું। તો ગાઈઝ, મસ્ત પાણી ગરમ થઈ ગયું છે, અહીંયા તમે જોઈ શકો છો। જલ્દીથી આપણે કપડાં કાઢી દઈએ અને જલ્દી નાહવા માટે જઈએ અને ફ્રેશ થઈ અને જલ્દીથી આપણે ડેરીમાં જવાનું છે, એટલે જલ્દી કપડાં કાઢી દઉં પછી નાહી કાઢીએ। તો ચલો કમ્પ્લીટ ફ્રેશ ને ડેરીમાં જઈશું। તો પહેલાં તો નાહી કાઢી હું તો મસ્ત કમ્પ્લીટ ફ્રેશ થઈ અને આવી ગયો છું ડેરીમાં। તો અહીંયા તમે જોઈ શકો છો। તો અહીંયાથી જલ્દીથી દૂધ ભરાઈ જાય એટલે આપણે જઈશું ઘરે, અને ઘરે જઈને આજે આપણે જમવાની અંદર શું બને છે એ પણ જોઈશું। શાયદ જમવાની અંદર આજે ખીચડી પણ છે, કારણ કે ખીચડી બનવાની છે મને લાગે છે। તો ચલો જલ્દી અહીંયાથી કલેક્શન પૂરું થાય એટલે ઘરે જઈશું। તમે જોઈ શકો છો, આ છે ફેટ મશીન। તો મને બતાવું કંઈક આ સેન્સરવાળું મશીન આવે, જુઓ ઓટોમેટિક આવે છે। અહીંયાથી ખાલી આમ જ કરવાનું, ઓટોમેટિક પાણી નીકળે, પછી અહીંયા ચડાવવાનું ઓટોમેટિક। સેન્સરવાળું આવે, ઓટોમેટિક જ ફેટ બતાવે। હવે પાણીના ફેટ કાઢે એટલે 0.3 બતાવ્યું છે, દૂધ ના કાઢે તો વધારે બતાવે। ફાઇનલી હું આવી ગયો છું ઘરે, અને હાલ ઘરે આવીને મેં ખીચડી જમી લીધી છે। મેં તમને કીધું હતું કે ઘરે શાયદ ખીચડી બનશે, તો ફાઇનલી ઘરે ખીચડી બની હતી, તો મેં મસ્ત ખીચડી જમી લીધી છે। હવે આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું, ને મળશું કાલે આપણે ફરી એક પાછા નવા બ્લોગ। ત્યાર સુધી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી ભાઈને સપોર્ટ કરવાનો છે, અને ભાઈને ખૂબ આગળ લઈ જવાની આશા રાખું છું। ચલો મળશું કાલે આપણે એક નવા બ્લોગ સાથે, ત્યાર સુધી બાય।